વલસાડના સાંસદ ધવલ પટેલ અસરગ્રસ્તોની વહારે આવ્યા છે। વાવાઝોડાની તબાહી બાદ ધવલ પટેલ સિણધઈ ગામની મુલાકાતે પહોંચ્યા। વાવાઝોડામાં નુકસાન પામેલા મકાનો માટે 7,000 જેટલા પતરાનું વિતરણ કર્યું। ઘરવખરી ગુમાવનાર પરિવારો માટે 5,000 કિલો અનાજનું પણ વિતરણ કર્યું છે। અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે તેવી સરકારને અપીલ કરી। જે 4 દિવસ પહેલા જે અતિ ભારે વરસાદ અને તોફાન આવ્યું એના કારણે પૂરા દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા અને વલસાડના કાંઠા વિસ્તારમાં મોટું નુકસાન થયું છે। અને ખાસ કરીને મારા વાંસદાના સિંધાઈ ગામમાં આટલા બધા ઘરોને એક સાથે નુકસાન થયું છે। એમના પશુઓને પણ નુકસાન થયું છે અને સાથે સાથે એમની ખેતીને પણ નુકસાન થયું છે। તો એ જ દિવસથી અમે અહીંયા કાર્યરત છે। જે પ્રાથમિક સેવા આપવાની એ પણ આપી અને આજે પૂરી અમારી ટીમ એક સાથે આવીને 700 જેટલા પતરા અને 5,000 કિલોનું સામાન પણ અમે એમને ભેટ આપીએ છીએ અમારા તરફથી। કારણ કે આ અમારા આદિવાસી ભાઈઓ બહેનો છે, હંમેશા અમે એમની સાથે રહેવાના છે। એની સાથે સાથે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ પત્ર લખ્યો છે અને રિક્વેસ્ટ કરી છે કે જે ઘરમાં નુકસાન થયું છે, ખેતીમાં નુકસાન થયું છે, એ જલ્દીથી જલ્દી એમને મળે એના માટે પૂરો પ્રયાસ અમે સાથે મળીને